તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું એક અમારા નવા વિડીયોમાં. અને આજે આપણે જઈએ છીએ સાકરીથી છે મુના અરવિંદ બુવાજીની કાળુ ભગતની મેળવી સત્યો મિત્રો એક માનતા રહેલી અને એ પૂર્ણ થતાં આપણે હેઠતા જઈએ છીએ. તો આજ છે ચોથ ને આપણે ત્યાં પહોંચવાનું છે પોચમનું. અને આગળ વિડીયોમાં અમે તમને બધું બતાવતા રહીશું, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. જય માતાજી, જય મેરડીમાં. ગાઈસ આપણો પહોંચી જાય છે પીલુચા અને આ છે મેરડીમાંની ધજા. વિડીયો આપણે લોબો કરવાનો નહીં એટલે થોડા કટ બતાવતા રહીશું, તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ પર ન હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તો ગાઈસ ફાઇનલી આપણે વડગામ આવી જાય છીએ. હવે આ સર રોમાપીરની ચોકડી, પીરનું શું રોમાપીર. અને હવે આપણે આગળથી નાસ્તો કરી અને પછી નીકળવાનું છે સાપી બાજુ. પેલું રોમાપીરનું મંદિર 4 કલાકમાં ગાઈસ સાકરીથી વડગામ આવી જાય છીએ અમે. તમે જોઈ શકો છો. તો ગાઈસ આપણે વડગામ આવી જાય છીએ અને બીજના દાડા તો બહુ ટ્રાફિક હોય છે, પણ આજ તમને મસ્ત દર્શન કરી દઉં કારણ કે આજ કોઈ સ ના. તો ગાઈસ જોઈ શકો તમે વડગામના રોમાપીર. જો આ છે બધું એમનો દરબાર. ગાઈસ આપણે આવી ગયા છીએ વડગામ. આમ તો આપણે જવાનું હતું છાપી થઈને, પણ હવે થોડો રસ્તો થઈને કોણોદર થઈને શોર્ટ પડશે તો એ થઈને જતા રહીએ. ત્યાં થઈને સીધા ટોકરવાળા થઈને સીધા ડાયરેક્ટ મુના ગઢ થઈને. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા છે. વિડીયો લોબો બનાવતા નહીં કારણ કે ચાર્જિંગ બાર્જિંગ થોડું ઓછું છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. ગાઈસ જો એક બીજા પણ ભાઈ આપણને પૈસા આલ્યા છે માતાજીના અગરબત્તીના, તો આપણે ત્યાં જઈને મેળ દેવું. આગળના તો બે પૈસાનો વિડીયો લીધો નહીં. એક ભાઈએ 50 આલ્યા હતા અને એક ભાઈને 20 આલ્યા હતા અગરબત્તીના નામે મેકવા. તો એ આપણા વિડીયોના લાસ્ટમાં બતાવી દેવું. ચેનલ પર ન આવે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો અને વિડીયો પર લાસ્ટ સુધી બન્યા રહેજો. લાવો તો ગાઈસ બાદરગઢથી આગળ પણ આપણને છોકરોએ 10 રૂપિયાના તો આલ્યા છે. તો અગરબત્તીના કંઈક પેટીમાં મૂકવાના છે. પૂરા આપણા 80-90 રૂપિયા જેવું થયું છે ખાલી અગરબત્તીના જ. હવે આગળ છે જસલેણી, પછી આવશે કોણોદર હાઈવે અને ત્યાંથી જવું આપણે ગઢ મુડાળા કોઈટા થઈ સીધા મુના. આગળનું તમને વિડીયોમાં બતાવતા રહીશું, તો વિડીયો પર લાસ્ટ સુધી બન્યા રહેજો. ગાઈસ રેલગાડી જાય તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ સેદ્રાસણા બ્રિજ અને આ જાય છે કોણોદર સીધો હાઈવે. તો હવે 33-34 કિલોમીટર જેવું બાકી છે, પણ નાઇટ થઈ જવું પડશે કારણ કે વધારે વિચાર્યું તો એનાથી અમે તો વધારે ગાડી કાઢીશું. મુનાજી હા, જય મેરડીમાં સાકરી ખેરાલુ સાકરી આપણા પાળું બંધ ગયા.
કાળુબા 85 ની ઉંમર હતી ને મરી ગયા હમણાં તો વખત થઈ ગયા હા શેબાજ ઘર હતું આપણા ખેતરમાં જ ગાતું મંદિર ઓહો મંદિર એક હતું ખાલી ઓળખ્યા આપણે પેલ બાદ ટેબલી બાદ હા ટેબલી બાજુ બરોબર એની આયેલા એટલે યાર એવું છે તય કયા ગામના આ ગો મારું આ એવું જ છે હા જય માતાજી હો. હા તો જય માતાજી જય મેલડીમાં તો આજે આપણે સવારે હેડ્યા હતા 8:30 ફાઇનલી આપણે પહોંચી જાય છીએ પોણોદર હારે પહોંચવા થયા છીએ અને ત્યાંથી રસ્તામાં આવતા આપણને ઘણી મુશ્કેલીઓ પડી તડકો બળકો લાગ્યો પણ મેલડીની કૃપાથી આપણને કોઈ જાતની કોઈ તકલીફ નહીં પડી સેવાય બધી મળી રહી ખાવાની બાવાની પીવાની અને જેમ તમે હાલ જોયું કે 200 રૂપિયા આવ્યા એવા આગળ 50 20 10 માતાજીના નોમથી એવા પેટીમાં નોખવા અથવા તો અગરબત્તી લઈને મેકી દેજો એથી ઘણા કહેવાળા મળ્યા અને આવતા આવતા લગભગ 100 થી 150 જણા આપણી આ દાદાને દર્શને કર્યા એકવાર જરૂર આવજો તમે મુના બીજો તો કાલે છે પોચમનું પણ આપણે આખું બ્લોગ વાના શેરી મેળ દેવું તો તમે જોતા રહેજો જય માતાજી જય મેલડીમાં ફાઇનલી ગાઈસ આપણે કોણોદર હાઈવે આવી ગયા છે ને હવે આ સાઈડ જવાનું છે આપણે બીજું આગળના બ્લોગમાં બતાવશ ગાઈસ ઓય આપણે ચા પાણી કરવા ઉભા રહ્યા હતા પણ તેઓ બધો હતો એટલે બોલ્યા નતા જય માતા ના ના ઠાકોર જ ના ના બસ હાલ પીને જાય પીને જય માતા હા જય મેલડીમાં તો ગાઈસ આપણે પોકવા થઈ ગયા છીએ હવે ગઢ અને મુના ગોમે મઢડા બોધ્યા વસ્તી કરે છે વિચાર મારી કાળુ ભગતની મેલડીનો જગમો જય જયકાર મુના ગોમે બેઠી 500 ની નોટ મળી રહી છે હવ લઈ લે એવું કોઈ ના લઈ લે હવ ચાલે તો હવ લઈ લે કોઈ વાપરવાની ના મિલ દેવાની તો ગાઈસ ફાઇનલી આપણું રાત્રિનું રોકાણ થઈ ગયું છે આપણે રોકાઈ ગયા છીએ એક સંબંધીના ત્યાં ખાઈ બહીને મસ્ત ઊંઘી જાય છીએ અહીંથી હવે 16-17 કિલોમીટર જેવું છે એ આપણે 2 વાગે હેડવાના છીએ 5 વાગે પહોંચી જવું જય માતાજી જય મેલડી તો ફાઇનલી ગાઈસ આપણો બીજો દિવસ ઉગી ગયો છે અને હવે બાકી છે 3 કિલોમીટર મંદિર પછી આગળનું તમને બતાવ્યું ગૌ બહુ જોઈ લો રાતના 2 વાગે નીકળ્યા હતા તે જય માતાજી જય મેલડીમાં તો ગાઈસ આજની વાર પડી જઈ છે 7 વાગી ગયા છે અને આપણે પોકવા થઈ રહ્યા છીએ અમુક સાકરીથી મુના અને હવે લગભગ 1 કિલોમીટર જેવું હજી બાકી છે સીધા નેળિયામાં પડ્યા છીએ જુઓ અને રાતે આપણે 2 વાગે નીકળ્યા હતા તારનારી જો બેઠા નહીં કન્ટિન્યુ હેડીએ જ છીએ આગળનું તમને વિડીયોમાં બતાવજો તો વિડીયોમાં બન્યા રહેજો ચેનલ પર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો તો જય માતાજી મિત્રો જય મેલડીમાં આપણા મુના ગામમાં એન્ટર થઈ જાય છીએ અને પેલું હોમુરીય મંદિર જોઈ લો ફાઇનલી આપણે પહોંચી જાય છીએ બીજું આગળ બતાવીએ
દાન પેટીમાં નોખેલા એ તો વચ્ચે આવેલા પૈસા બધા પબ્લિકે આલેલા છે એટલે દાન પેટી જો મિત્રો આ બધી પબ્લિક ગાડી ગાઈસ ભુવોજી આવી ગયા છે વિડીયો આપણે થોડો વાટો ઉતારીએ છીએ કારણ કે ઉતારવા દેતા નહીં અને જો 200 નંબર લખાયા હોય છે 1 થી 200 જેનું પણ જોવરાવું હોય એ રાતે 1 વાગે નંબર લખાઈ જાય અમારે લખાવાનો તો પણ આ એટલે તો 400 નંબર થઈ ગયા હતા એટલે હવે પેલી પહોંચે મેં લખાવશું તો એ વિડીયોમાં આપણે જેટલું બને એટલું વિડીયો બતાવશું વાટો થોડો વિડીયો ઉતારી લેશું વિડીયો ઉતારવા દેતા નહીં ગાઈસ આટલા આપણો વિડીયો પૂરો કરીએ છીએ આ ચેનલ પર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો કમેન્ટમાં જય મેરડીમાં લખી દેજો જય માતાજી.